નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જે બંધારણની જે રચના થવાની હતી એની પહેલાંની પ્રક્રિયા જોઈ કે ભાઈ કઈ કઈ રીતના નિયમો હતા કે કઈ રીતનું પહેલાં બંધારણ ચાલતું હતું, એ બધી વસ્તુ આપણે જોઈ. ત્યારબાદ જોયું કે બંધારણ સભાની સ્થાપના થઈ કે ભાઈ એની કાર્યવાહી શું હતી, એની અંદર કઈ કઈ સમિતિઓની રચના થઈ, આ બધું આપણે જોયું. ત્યારબાદ હવે આપણે ચાલુ કર્યું કે બંધારણ જે મુખ્ય વસ્તુ છે કે ભાઈ બંધારણની અંદર શું શું વસ્તુઓ આપણે ઇન્ક્લુડ કરેલી છે કે શું વસ્તુને આપણે અનુસરવી. તો કે એ જે વસ્તુ રહી, જે બંધારણના જે ઘડવૈયાઓ હતા એમને જે બંધારણની રચના કરી, તો કે એની પહેલાં એની પ્રસ્તાવના સ્વરૂપે આમુખ લખવામાં આવ્યું છે. કોઈ પણ બુક હોય એની જે પ્રસ્તાવના રહી હોય ને એ લેખકના અભિપ્રાયો, એની વિચારણા, એના ઉદ્દેશ્યો કે ભાઈ આ લખવાનું શું કારણ છે, કે હું શું વ્યક્તિ બીજા લોકોને શું દેવા માગવી છે, આ બધી વસ્તુ એની પ્રસ્તાવનાની અંદર હોય. એ જ રીતે જે આપણું બંધારણ છે એની અંદર જે બંધારણના ઘડવૈયાઓ હતા એ કયા વિચારથી ઘડવામાં આવ્યું છે, એમના શું સારા સારા ઉદ્દેશ્યો હતા, એ બધી વસ્તુ આમુખની અંદર મૂકવામાં આવી છે કે ભાઈ અમે આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને બંધારણની રચના કરી છે. તો કે જે આમુખ રહ્યું ને એ મેઇન વસ્તુ એ છે કે જે આપણા જે ઘડવૈયાઓ છે ને એના ઉદ્દેશો, એને વિચારને સમજવા માટેની એક કી સ્વરૂપ છે કે ભાઈ આમુખને શરૂઆતની અંદર તો એવું ગણતા ભાઈ બંધારણનો હિસ્સો નથી, આ તો એક પ્રસ્તાવના છે કે ભાઈ સમજવા માટેની વસ્તુ છે કે જો બંધારણની અંદર કોઈ પ્રોબ્લેમ આવે કે એનું કોઈનું જે અનુવાદ કરવાનું હોય કે ભાઈ આ અનુચ્છેદ શું કહેવા માગે છે, એના ઉપર કોઈ વિચાર વિમર્શ કરવાનો હોય તો કે તમે આમુખની અંદર જાઓ, એનાથી તમે સમજો કે ભાઈ કોઈ અંદરની વસ્તુને સમજવા માટે આમુખનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ જુદા જુદા જે આપણે આગળ જોઈશું કે જુદા જુદા વિવાદ થયા કે સુપ્રીમ કોર્ટની અંદર એના જે કેસ આવેલા એના દ્વારા અંતે 1973ની અંદર આમુખને બંધારણનો ભાગ તરીકે ગણવામાં આવ્યો. પણ જે આમુખ રહ્યું એને શરૂઆતમાં ગણવામાં નહોતું આવતું. પણ આમુખની રચના કઈ રીતે થઈ, તો કે આમુખ શું છે, તો કે જે પ્રસ્તાવના રહે એનો મતલબ કે ઉદ્દેશ્ય દર્શાવે છે, અને એ જ સ્વરૂપે એટલે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે જે બંધારણ સભા થઈ ને એનો જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો ને એ જ સ્વરૂપે પહેલાં આમુખને રજૂ કરવામાં આવ્યું હતું. કે ભાઈ આપણે જોયું હતું કે 9 ડિસેમ્બર 1946ના દિવસે બંધારણ સભાની પહેલી મિટિંગ થઈ, એમાં કાર્યકારી અધ્યક્ષ નહીં જોયા. ત્યારબાદ 11 ડિસેમ્બરે થઈ અને ત્યારબાદ 13 ડિસેમ્બર 1946 એટલે કે 1946ની અંદર ઉદ્દેશ પ્રસ્તાવ તરીકે છે ને આમુખની રજૂઆત કરી હતી. અને કોણે કરી હતી, તો કે જવાહરલાલ નહેરુ. કે જે આમુખનો જે ઉદ્દેશ પ્રસ્તાવ હતો એ કોણે કર્યો હતો, તો કે જવાહરલાલ નહેરુએ કે ભાઈ બંધારણ આ રીતે ઘડવું. તો કે જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો એને પાછળ જતાં આપણે જોઈશું કે આમુખ તરીકે સ્વીકાર્યું. પણ સૌ પ્રથમવાર બંધારણ સભાની અંદર કોઈ રજૂઆત કરી હોય તો કે એ હતા જવાહરલાલ નહેરુ 1946માં. અને જે આમુખ રહ્યું ને એનું જે પ્રારૂપ બનાવ્યું, આમુખનું જે પ્રારૂપ કહેવાય ને એ કોણે બનાવ્યું હતું, તો કે જે બંધારણીય સલાહકાર હતા. કે આપણે જોયું હતું કે આપણા બંધારણીય સલાહકાર કોણ હતા, તો કે BN રાવ. તો કે જે એનું જે પ્રારૂપ જે આમુખનું બનાવ્યું હતું એ બનાવ્યું હતું BN રાવે. એટલે કે 13 ડિસેમ્બરના દિવસે જે એમને રજૂઆત કરી તો કે એનું પ્રારૂપ કરનાર કોણ હતા, તો કે BN રાવ હતા. કે ભાઈ બંધારણ આ રીતનો જે ઉદ્દેશ પ્રસ્તાવ છે એનું લખાણ કર્યું તેમને કે ભાઈ આ વસ્તુ જવાહરલાલ નહેરુ કહે છે, બરાબર. તો કે 13 ડિસેમ્બર 1946ના દિવસે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂઆત કરી જવાહરલાલ નહેરુએ, અને ત્યારબાદ એને બંધારણની અંદર સ્વીકારવામાં આવ્યું ક્યારે, તો કે 22 જાન્યુઆરી 1947ના દિવસે છે ને એને સ્વીકારવામાં આવ્યો કે ભાઈ આ બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ છે. એને રજૂ કર્યો 13 ડિસેમ્બરે, પણ એના ઉપર ચર્ચા કરીને 22 જાન્યુઆરી 1947ના દિવસે એને સ્વીકાર્યો. અને આ જે બંધારણનો જે ઉદ્દેશ પ્રસ્તાવ હતો એને આમુખ તરીકે બંધારણમાં આમુખનું સ્થાન ક્યારે મળ્યું, તો કે 22 જાન્યુઆરી 1950ના કે બંધારણની અંદર આમુખ તરીકે આને ઉમેરવામાં આવ્યું. જો એવું પૂછે કે બંધારણની અંદર સૌથી છેલ્લે શું ઉમેરાણું, તો કે આમુખ. હકીકતમાં પ્રસ્તાવના શરૂઆતમાં હોય, પણ જે આમુખ રહ્યું એ શરૂઆતની અંદર મૂકવામાં આવ્યું છે, પણ એને સ્વીકારવામાં ક્યારે આવ્યું, તો કે 22 જાન્યુઆરી 1950ના દિવસે. આપણે જોયું હતું કે 26 નવેમ્બર 1949ના દિવસે આખું બંધારણ ઘડીને તૈયાર થઈ ગયું હતું.
અમુક નિયમો દી વખતે લાગુ કરી દીધા હતા, પણ જે આમુખ રહ્યું એને સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યું કે ભાઈ 22 જાન્યુઆરી 1950ના દિવસે આમુખને સૌથી છેલ્લે બંધારણની અંદર સમાવવામાં આવ્યું. તો કે આ વસ્તુ થઈ બેઝિક કે ભાઈ આમુખ આવ્યું કઈ રીતે, ભાઈ ઉદ્દેશ પ્રસ્તાવ હતો એમાંથી સ્વીકારવામાં આવ્યો અને સૌથી છેલ્લે બંધારણની અંદર એને એડ કરવામાં આવ્યું. પણ આમુખ કહેવા શું માગે છે, આ આમુખ રે એની ભાષા શું છે, આમુખનો સ્ત્રોત શું છે? તો કે આમુખ રહ્યું ને એ આપણે જ્યારે જોયું હતું કે ભાઈ જે બંધારણના સ્ત્રોતો છે એની અંદર આપણે જોયું કે આમુખ રહ્યું એ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે, તો કે અમેરિકા પાસેથી લેવામાં આવ્યું છે. ભાઈ આમુખ જે આપણું રહ્યું એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું, તો કે અમેરિકામાંથી. સૌ પ્રથમ વાર અમેરિકાએ તે બંધારણ જે એમનું હતું કોન્સ્ટિટ્યુશન એની અંદર પ્રસ્તાવના સ્વરૂપે લખવામાં આવ્યું હતું આમુખ, અને એના આધાર ઉપર આમુખ આપણે શેમાં આવ્યું, તો કે ભારતમાં આવ્યું. પણ એનો જે વસ્તુ રહી એ અમેરિકામાં જ લેવામાં આવી કે ભાઈ આમુખ જેવું કંઈક હોય, પણ જે આમુખની જે ભાષા છે કે ભાઈ આ રીતે લખવું કે આની અંદર આવા આવા શબ્દો ઉમેરવા, તો કે જે ભાષા રહી ને એ કયા દેશમાંથી લેવામાં આવી છે, કે ઓસ્ટ્રેલિયામાંથી. તો કે આમુખની ભાષાનો સ્ત્રોત કયો છે, ઓસ્ટ્રેલિયા, અને આમુખનો સ્ત્રોત કે તો શું આવશે, અમેરિકા. આ બે વસ્તુ યાદ રાખજો, આમુખનો સ્ત્રોત અમેરિકા છે પણ એની જે ભાષાનો સ્ત્રોત છે એ શું છે, ઓસ્ટ્રેલિયા. બરાબર. તો કે હવે આપણે ચાલુ કરીએ ભાઈ આમુખ કહેવા શું માગે છે. તો કે આપણે વાંચીએ કે ભાઈ અમે ભારતના લોકો, કે ભાઈ શરૂઆત જ ત્યાંથી કરી કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા સર્વ નાગરિકોને આ ન્યાયની વાત સ્વતંત્રતા આપવું. પણ આની અંદર તમે જોઈજો આખે આખું આમુખ તમારે એક જ લીટીમાં વાંચવું પડશે, આની અંદર ક્યાંય પૂર્ણ વિરામ નહીં આવે. એટલે એવું કહેવાય કે ભાઈ આપણું જે આમુખ રહ્યું ને એક વાક્યનું બનેલું છે, કે ભાઈ આખી આ જે સર્વ વસ્તુ એક વાક્યની અંદર લખેલી છે. આની અંદર 2 વાક્ય 3 વાક્ય નથી, સૌથી નાનો ભાગ છે ભાઈ એક વાક્યની અંદર આખે આખું વિચાર અભિવ્યક્તિ એમને રજૂઆત કરી છે. એટલે એવું અમુક વાર પૂછાય ભાઈ આમુખ રહ્યું એ કેટલી લીટીનું બનેલું, તોય આપણને ખબર પડી જાય ભાઈ આપણું જે આમુખ રહ્યું ને એક લીટીનું બનેલું. બરાબર. હવે આની અંદર આવી કે ભાઈ અમે ભારતના લોકો, અમે ભારતના લોકો એનો મતલબ કે ભાઈ જે આ બંધારણ જે બનાવ્યું છે ને એ કોણે બનાવ્યું, તો કે આપણા ભારતના લોકોએ જ બનાવ્યું છે. ભાઈ આની અંદર કોઈ એવું નહોતું ભાઈ ઇંગ્લેન્ડથી 5 જણાને બોલાવ્યા 5 અમેરિકા જ બોલાય, એવું નહોતું. આપણું બંધારણ કોને ઘડ્યું, તો કે આપણા ભારતના લોકોએ જ ઘડેલું છે. આ એવું કહેવા માગે ભાઈ અમે ભારતના લોકો. અને બીજી વસ્તુ કે આ શબ્દ રહ્યો ને એ અમેરિકામાં જ લેવામાં આવ્યો છે. અમેરિકાનું જે બંધારણ રહ્યું એની અંદર પહેલો જ શબ્દ પ્રસ્તાવનામાં આવે છે કે વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, એટલે કે અમે અમેરિકાના લોકો. તો કે એના ઉપરથી આવ્યું કે યુનોની અંદર આવ્યું કે ભાઈ વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ. તો કે એની અંદરથી આવ્યું પાછું ભારતમાં કે અમે ભારતના લોકો. તો કે આ જે વસ્તુ રહી ને અમેરિકામાં જ લેવામાં આવી છે કે ભાઈ વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા કહેતા એને બદલે અહીંયા એવું કર્યું કે વી ધ પીપલ ઓફ યુનાઇટેડ ઇન્ડિયા. તો કે જે ભારતની અંદર જે આ શબ્દ લેવામાં આવે ભાઈ અમે ભારતના લોકો, એટલે કે ભારતના લોકોએ આ બંધારણ ઘડ્યું છે કે ભારતને સાર્વભૌમ. આ શબ્દ બહુ અગત્યના છે, ઘણીવાર તમારે આગળ આવશે. એટલે આપણે જે આમુખ શીખવીએ ને તો હારે હારે આ શબ્દોને સમજતા જઈએ કે ભાઈ સાર્વભૌમનો મતલબ શું થાય, કે ભાઈ સાર્વભૌમ એટલે શું થાય કે જે જે સત્તા રહે. સાર્વભૌમનો મતલબ શું થાય, તો કે બધી જે સત્તા રહે ને આપણી એ ભારત પાસે છે. આની ઉપર કોઈ દેશનું નિયંત્રણ નહીં હોય, કે ભારત એક સ્વતંત્ર અને સાર્વભૌમ બે વસ્તુમાં ફેર છે. કે ભાઈ આપણે પહેલાં જોયું તો ભાઈ ડોમિનિયન સ્ટેટ હોય ને તો અંદરની વસ્તુ એની પાસે દેશ પાસે હોય પણ ઉપર શાસન બીજા દેશનું હોય. પણ આપણે ભારતની સાર્વભૌમ છે કે ભાઈ બધી સત્તા માત્ર ને માત્ર ભારતના હાથમાં છે. બરાબર. ભારત પાકિસ્તાન જ્યારે આઝાદ થયું ને ત્યારે કેવું હતું કે ભાઈ આપણું બંધારણ ન ઘડાણું ત્યાં સુધી આપણે ડોમિનિયન સ્ટેટ તરીકે હતા. કે 26 જાન્યુઆરી 1950થી આપણે જે અમલમાં મૂક્યું ત્યારથી આપણે સંપૂર્ણપણે સાર્વભૌમ થઈ ગયા. ત્યાં સુધી છે ને નિયમો તો કે ઇંગ્લેન્ડવાળાએ બનાવેલા, બ્રિટનનું જે શાસન એને હાલતા હતા કે ભાઈ બહાર વિદેશ નીતિ શું હોય, વિદેશ વેપાર કઈ રીતે કરવો, કે આ બધી બ્રિટનના હાથમાં હતો.
પણ જ્યારથી આપણું બંધારણ લાગુ પડ્યું ત્યારથી આપણે શું થઈ ગયા? સાર્વભૌમ. પાકિસ્તાન રહ્યું ને એ થયું તો આપણી હારે જ આઝાદ, પણ ઠેઠ 1956 સુધી એ શું રહ્યું તો કે ડોમિનિયન સ્ટેટ તરીકે હતું. પાકિસ્તાન 1956ની અંદર છે સાર્વભૌમ થયું, કે ત્યાં સુધી એનું વિદેશ વ્યાપાર ને વિદેશ નીતિની બધું ઘડતર છે ને એ બ્રિટન કરતું હતું. આપણે તો 1950 26 જાન્યુઆરી 1950થી જ સાર્વભૌમ થઈ ગયા હતા કે ભાઈ સર્વ સત્તા હવે ભારતના હાથમાં રહી છે. કોઈ પણ વસ્તુ બ્રિટનને આપણે નહોતી રહેવા દીધી. પણ એના પછી 6 વર્ષે પાકિસ્તાન ડોમિનિયનમાંથી નીકળ્યું હતું. બરાબર? તો કે જે આ સાર્વભૌમ એટલે કે સર્વ સત્તા કોની? તો કે ભારતના લોકોના હાથમાં રહે છે. બરાબર? બીજી વસ્તુ આવશે સમાજવાદી. સમાજવાદીનો મતલબ શું થાય? જો બે શબ્દ મળતા આવે છે, એક સમાજવાદી અને બીજું આવશે સામ્યવાદી. બે આપણને એમ થાય કે એવું કહેવા માગે કે ભાઈ સમાજવાદી અને સામ્યવાદી બેમાં ઘણો ડિફરન્સ છે. સામ્યવાદીની અંદર શું હોય તો કે બધી વસ્તુ જે બધું ઉદ્યોગો વેપાર એ બધું કેન્દ્રના હાથમાં હોય, રાજ્યના હાથમાં. પણ સમાજવાદની અંદર સંપૂર્ણપણે અથવા તો આંશિક સ્વરૂપે દરેક વ્યાપારની કે કોઈ વસ્તુ ખરીદવાની કે પહોંચાડવાની કે એનું ઉત્પાદન કરવાની આ બધી વસ્તુ લોકોના હાથમાં, કાં સંપૂર્ણપણે હોય કાં આંશિક રીતે પણ હોય તો લોકોના હાથમાં. એટલે કે આપણે જે રહ્યું એ ગરીબી હટાડવા માટે થઈ અને સમાજવાદી વસ્તુ અપનાવી, કે જે આ વસ્તુ રહે ને પાછળથી ઉમેરવામાં આવી. આપણે જોઈશું 42માં બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, કે ભાઈ આપણે એવું નથી રાખવું સામ્યવાદી નીતિને કે ભાઈ બધું આપણે ભારત કેન્દ્ર દ્વારા બધું વસ્તુ બનાવવામાં આવે. અમુક વિભાગ કેન્દ્રએ પોતાની પાસે રાખ્યા, આપણું બાકી બધામાં સમાજવાદી કરી નાખ્યું. અને એના જ બેઝ ઉપર 1991 એટલે કે 1991ની અંદર એક નીતિ આવી ખાનગીકરણની નહીં, ઉદ્યોગીકરણ માટેની. બરાબર? ખાનગીકરણ ને વિકેન્દ્રીકરણ ને ઉદારીકરણની. તો કે જે નીતિ આવી છે ને, તો કે આ સમાજવાદી જે શબ્દ ઉમેર્યો કે ભાઈ લોકોને આપણે બધી આપી, ઉત્પાદનની છૂટ આપીએ કે ઉત્પાદન કરે એને વેચે, આ બધી છૂટ લોકોને આપી. એટલે આ સમાજવાદી થઈ. સામ્યવાદીની અંદર બધી સત્તા કેન્દ્ર પાસે હોય. ત્યારબાદ આવે બિનસાંપ્રદાયિક, એટલે કે કોઈ પણ ધર્મ, કોઈ રાષ્ટ્રનો કોઈ બીજો ધર્મ નથી કે ભાઈ હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી કે આપણો એક જ ધર્મ છે રાષ્ટ્ર ધર્મ, કે ભાઈ લોકોનું હિત થાય એ આપણો ધર્મ. એટલે કે કોઈ પણ નીતિ બનાવવામાં આવે તો કોઈ ધર્મને લક્ષ્યમાં રાખીને ન બનાવવામાં આવે કે ભાઈ ચાલો આ નીતિ છે તો આ હિન્દુ ધર્મને ફાયદો થશે, આનાથી ખાલી મુસ્લિમ ધર્મને ફાયદો થશે, એવી કોઈ વસ્તુ નહીં. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. એટલે કે આની અંદર દરેક નીતિ રાષ્ટ્રના હિતમાં એટલે કે લોકોના હિતમાં બનાવવામાં આવશે. કોઈ ધર્મને અનુલક્ષીને નહીં કે ભાઈ આ ધર્મના લોકોને ફાયદો, એવી વસ્તુ નહીં આવે આની અંદર. બરાબર? ત્યારબાદ આવશે લોકતંત્રાત્મક, એટલે કે લોકશાહી. આપણને ખબર છે ભાઈ લોકશાહીનો મતલબ શું થાય કે ભાઈ લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી ચાલતું શાસન, એટલે શું કહેવાય? લોકશાહી. કે ભાઈ આની અંદર દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં લોકોની હાથમાં સત્તા હશે. કે ભાઈ એવું નહીં કે ખાલી જે નીચેના હિસ્સા હોય કે ભાઈ ગ્રામ્ય લેવલ હોય તો સરપંચની ચૂંટણીમાં દોડ કરીએ કે બીજા નહીં. નીચલો જે સૌથી ભાગ રહ્યો ત્યાંથી લઈને ઠેઠ ઉપરના સ્તર સુધી બધાની ચૂંટણીમાં પુખ્ત વય મતાધિકારના બેઝ ઉપર જ ચૂંટણી થાય. એવું નહીં કોઈ વંશ પરંપરાગત કોઈ પણ વસ્તુ નહીં. એટલે કે ભારત એક લોકતંત્રાત્મક દેશ છે. અને છેલ્લે આવશે પ્રજાસત્તાક, એટલે કે લોકતંત્રાત્મક ને પ્રજાસત્તાક. આપણે બે વસ્તુ જે શીખ્યા ને કે ભાઈ પ્રજાના હાથમાં સત્તા છે, કે ભાઈ પુખ્ત વય મતાધિકારના રીતે થાય કે ભાઈ દરેક સ્તર ઉપરની જે ચૂંટણી રહે એ કોણ કરશે? તો કે લોકો એની અંદર ચૂંટણીમાં સાથ દેશે. બરાબર? તો કે આ શબ્દો મેં સમજો: સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. ત્યારબાદ સીધું તો કે તરીકે સંસ્થાપિત કરવાનો તથા સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાની વાત કરી. કે ભાઈ આ ત્રણેય પ્રકારે ન્યાય આપવામાં આવશે. આપણે જ્યારે બંધારણના સ્ત્રોતો જોયા હતા જોયું હતું કે ભાઈ જે આ ત્રણેય ન્યાય રહ્યા એ શેમાંથી લેવામાં આવ્યું હતું? તો કે સોવિયત યુનિયન અથવા તો હાલનું કેવી આપણે રશિયા. તો કે આ જે ન્યાયનો વિચાર છે એ શેમાંથી લેવામાં આવ્યો? તો કે રશિયામાંથી લેવામાં આવ્યો છે. કે ભાઈ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવામાં આવશે. એટલે કે કોઈ સમાજની અંદર ભેદભાવ નહીં, કોઈ આર્થિક રીતે ભેદભાવ નહીં કરવામાં આવે કે ભાઈ જે વધારે પૈસાવાળા એને આ હક, ઓછા પૈસાવાળા, એવી કોઈ વસ્તુ નહીં હોય.
તેમજ રાજકીય ન્યાય. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચૂંટણીની અંદર ભાગ રહી શકે, એને ઊભા રહેવાનો, લડવાનો અધિકાર આપવામાં આવ્યો હોય. એવું નથી કે ભાઈ આ પક્ષ, આ વ્યક્તિ જ રાજકીય પક્ષમાં રહી શકે, એવું કોઈ વસ્તુ નથી. બરાબર? તો કે આ ત્રણેય પ્રકારનો ન્યાય આપવામાં આવશે. ત્યારબાદ આવશે કે ભાઈ વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. કે ભાઈ કોઈ પણ વ્યક્તિને પોતાના વિચાર રજૂ કરવાની, પોતાની અભિવ્યક્તિ રજૂ કરવાની છૂટ આપવામાં આવી. તમે કહી શકો કે ભાઈ તમને એમ થતું હોય કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ, તો તમે તમારું નિવેદન આપી શકો કે ભાઈ આ મને એવું લાગે છે કે ભાઈ આમ હોવું જોઈએ. તમે તમારા વિચાર રજૂ કરી શકો, તમારી અભિવ્યક્તિ રજૂ કરી શકો, એને વિશ્વાસ, એને ધર્મ પાળવાની, એને ઉપાસનાની છૂટ આપવામાં આવી. તો કે આ બધી સ્વતંત્રતા આપણે જોઈશું આગળ કે અનુચ્છેદ 19ની અંદર છે ને આ વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવી છે કે ભાઈ વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ અને આ બધી વસ્તુ 19ના અનુચ્છેદની અંદર આપણને મૂળભૂત અધિકાર તરીકે આપી દીધો છે કે ભાઈ આ વસ્તુ અમે આપશું, તમને સ્વતંત્રતા આપશું. અને ત્યારબાદ આવશે દરજ્જો અને તકની સમાનતા. એનો મતલબ કે ભાઈ તમને કોઈ જગ્યા માટે કે અવસરની સમાનતા, આને તમે એવું કહીએ કે ભાઈ પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા કહો, અથવા તો દરજ્જો અને તકની સમાનતા કહો. એટલે કે કોઈ પણ વ્યક્તિને તમે જોઈશો ને કે ભાઈ આજે દરજ્જોની સમાનતાનો મતલબ શું થાય કે ભાઈ કોઈ પણ તમે જાતિવાદને એના આધારે કોઈ તમે દરજ્જો નહીં આપી શકો. દરેક વ્યક્તિને તમે સમાન આપવો પડશે દરજ્જો. બરાબર? અને બીજી વસ્તુ આવશે તકની સમાનતા. એટલે કે આપણે અનુચ્છેદ 16 છે એની અંદર આપ્યું કે કોઈ પણ અવસર માટેની એને સમાનતા પ્રોવાઈડ કરવાનું, કે કોઈ પણ વ્યક્તિને સમાન તક મળશે. તમે એવું ન કહી શકો કે ભાઈ દાખલા તરીકે આપણે ઘણા બધા આવતા હોય કે ભાઈ કોઈ ટેન્ડર બહાર પડતું હોય, તો એવું ન હોય કે ભાઈ આ વ્યક્તિ જ ભરી શકે. તમને બધી જગ્યાએ તમને એની તકની સમાનતા, તમારે ટેન્ડર ભરવું હોય તેમ ભરો. એટલા હાટું તો ટેન્ડર સિસ્ટમ રાખી સરકારે કે એવું નહીં કે ભાઈ સરકારને મન થયું કે આ વ્યક્તિને મારે કામ સોંપવું એને આપી દો, એવું ન થાય. એના માટે દરેક જગ્યાએ તમારે એની જાહેરાત કરવી પડે કે ભાઈ આ વસ્તુ કરવાની કે જેને ઓછા પૈસે અને સારી વસ્તુ કરી દઈશ એને એમ આપશું ટેન્ડર. એટલે કે દરેકને તક આપે છે ભાઈ તમારે કરવું, હાલો તમને તક આપો. એવું નથી હોતું કે ભાઈ હાલો આ વ્યક્તિને જ આપી દેવાનું, વાત પતી જાય, એવું ન હોય. તમારે કોઈ નોકરી દેવી હોય ને તો સરકારના હાથમાં નથી કે ભાઈ હાલો આ વ્યક્તિને મારે દેવી હતી ને દઈ દેવી. શું કરવું પડે તો કે એની યોગ્ય સિસ્ટમ ફોલો કરવી પડે કે ભાઈ એની જાહેરાત પાડો, એની એક્ઝામ લો, જેનામાં કાબિલિયત છે એ પાસ થાય ને એને તમે નોકરી આપો. એટલે કે દરેક વ્યક્તિને તકની સમાનતા આપવી. બરાબર? અને ત્યારબાદ આવશે કે ભાઈ સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનું એ સરકારને નિર્દેશ કર્યો હોય કે ભાઈ આ સમાનતા પ્રોવાઈડ થાય એનું તમારે ધ્યાન રાખવાનું. અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાની વાત. એટલે કે આ કરો હારે હારે કોઈ વ્યક્તિનું ગૌરવ છે એની જળવાઈ રહેવું પડે, અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. એટલે કે દરેક જગ્યાએ તમારે આ શબ્દ આવશે ભાઈ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો મતલબ શું થાય કે ભાઈ આપણે રાષ્ટ્ર એક છે, કોઈ એવા ભેદભાવથી ન રહેવું કે ભાઈ આ ધર્મવાળા છે તો એ અલગ વસ્તુ છે કે આને નથી આપતા. દરેક લોકોએ ભાઈચારાની નીતિ અપનાવવાની. એટલે કે ભાઈ બંધુતા વિકસાવવાની વાત છે કે ભાઈ કોઈ ધર્મ, જાતિના નામ ઉપર કોઈ વસ્તુ ન થાય એનું ધ્યાન રાખવાની વાત છે. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આપણે છે ને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા છે એને સુદૃઢ કરવાની છે. બરાબર? આપણે પુસ્તક જોઈએ ને તો એની અંદર એવું હોય કે અમે બધા ભારતીયો ભાઈ બહેન છીએ, તો કે એ વસ્તુ આ દેખાડે કે ભાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની વાત છે કે ભાઈ આપણે બંધુતા વિકસાવવાનો હોય અને એને ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં, એટલે કે આ એના ઉદ્દેશ્યો હતા એને રજૂ કર્યા. છેલ્લે શું કીધું કે આ સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 મિતિ માર્ગશીર્ષ શુક્લ સપ્તમી સંવંત 2006 વિક્રમી સંવંતની વાત કરીએ. એટલે કે આમુખની અંદર એક જ તારીખ લખવામાં આવી છે કે ભાઈ 26 નવેમ્બર 1949. આખા બંધારણની અંદર તમે જુઓ તો ક્યાંય બીજા તારીખને ઉલ્લેખ નહીં હોય, એક જ જગ્યાએ તારીખ લખી કે ભાઈ 26 નવેમ્બર 1949ના દિવસે અમે આપી છે. વિક્રમ સંવંત લખીએ કે ભાઈ 2006 અને માર્ગશીર્ષ શુક્લ સપ્તમીના દિવસે અમે અર્પણ કરવી છે. આ સંવિધાન આપવાની, તેને અધિનિયમ કરવાની અને પોતાને સમર્પિત કરવી. એટલે કે અહીંયા વાત કરી હતી કે અમે ભારતના લોકો, તો કે અમને સમર્પિત કરવી છે.
એટલે કે ભારતના લોકોએ બનાવ્યું અને પોતાને જ પોતાને સમર્પિત કર્યું, આવો એક ખ્યાલ રજૂ કરવામાં આવ્યો. આની અંદર જે શબ્દો છે એ બધા બહુ અગત્યના શબ્દો છે. આના ઉપર આખા ભાગ આવશે તમારે કે ભાઈ આ ભાગની અંદર આની જ વાત કરી, મૂળભૂત અધિકારોની અંદર ઘણું સમાવવામાં આવ્યું છે. દરેક જગ્યાએ આના બેઝ ઉપર અધિનિયમ બનાવવામાં આવશે. તો કે આ ખૂબ અગત્યની વસ્તુ આમુખ. આ વસ્તુ જોઈ કે ભાઈ આપણે આમુખની અંદર આ વાત કરી, પણ જે આ વાત થઈ ને ત્યારબાદ આના ઉપર અમુક વાદ વિવાદ થયા કે ભાઈ તમે જોઈશો, આપણે આગળ જોઈ કે ભાઈ કેશવાનંદ ભારતીનો આવશે કે ભાઈ બેરુબારી વિવાદ છે. તો કે આ બધા વિવાદ આપણે જોઈએ. તો કે આપણે અત્યાર સુધી આમુખનું જોયું અને ત્યારબાદ આપણે બીજી શું વસ્તુ જોવાની છે તો કે કયા આમુખ ઉપર બંધારણની અંદર અમુક વ્યક્તિઓએ રીટ કરી કે ભાઈ આમુખને બંધારણનો ભાગ ગણવો કે નહીં. તો કે એના ઉપર જુદા જુદા કેસ થયા. ત્યારબાદ જે બંધારણના ઘડવૈયાઓ હતા એમને આમુખને જુદા જુદા વિચાર થાય કે ભાઈ આ બંધારણની આત્મા છે કે ભાઈ જન્મકુંડળી છે. તો કે એ જુદા જુદા લોકોના જે આમુખ ઉપરના વિચાર હતા, આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.